મોરબીમાં એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના હકોને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી સેલ દ્વારા બાઇક રેલીનું કરાયું આયોજન। મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં વસતા એસસી એસટી અને ઓબીસી તેમજ માઇનોરિટી વર્ગના લોકોને તેમના બંધારણીય હકો મળે અને તેમનું શોષણ અટકે તેવા ઉદ્દેશથી આજે મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સેલના રાજુભાઈ આહિરના નેતૃત્વમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી શહેરના ભક્તિનગર સર્કલથી નીકળી હતી અને સુપરમાર્કેટ ગાંધી ચોક થઈ સામાકાંઠે કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેઓએ જાતિ આધારિત વસ્તી ગણતરી, ઓબીસી આયોગની યોગ્ય બજેટની ફાળવણી, રોસ્ટર આધારિત સરકારી ભરતી કરવી તેમજ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં વધારો કરવા સહિતની માંગણી કરવામાં આવી હતી। આજે આમ તો સાહેબ આખા ઓલ ઇન્ડિયામાં જે અત્યારે તમે જાણો છો, પત્રકારમાં હું જોઉં છું ટીવીઓમાં, આમ તો અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીને જે એના હક નથી મળતા બંધારણીય, એ હકોની માગણી માટે અમે આવ્યા હતા, જેમાં જાતિ જનગણના તેમજ રોસ્ટર આધારિત ભરતી, જે માનો કે અત્યારે ફેક્ટરી છે બધી, તો એ ફેક્ટરી એક્ટ કાયદામાં એવો સુધારો કરી જેથી અમારા ઓબીસી એસટી માઇનોરિટીને પોતાને નોકરી મળે ગવર્મેન્ટ, કેમ કે અત્યારનો શિક્ષિત અમારો આ 4 ઝોનનો, આમ તો જનરલમાં પણ એવા આર્થિક નબળા માણસો છે, પણ હું તો એમ કહું છું છેવાડાનો માણી બરબાદ ન થાય, શિક્ષિત બને, જેથી સધર બને અને આપણા ભારતનું ભાવિ ઘડી શકે સાહેબ। એના માટે આ ઘણા બધા મુદ્દા હતા અને એમાં ખાસ કરીને એક અમારા બક્ષી પંચનો પણ જેમાં સમાવેશ નથી અમારી વિધાનસભા અને લોકસભામાં, એ હતું ગૌચારાના પ્રશ્નો હતા, તેમજ અત્યારે ક્યાં જવું, શિક્ષિત માણસને ધંધો કરવો હોય, બિઝનેસ કરવો હોય તો કેના શરણે જવું। તમે તાજેતરમાં જુઓ સાહેબ, હમણાં જોયું પેપર ફૂટે, આ વર્તમાન સમયમાં પેપર ફૂટે એટલે છોકરાઓ, વિદ્યાર્થીઓ, એના વાલીઓ મહેનત કરીને જે આગળ લાવ્યા છે એને ખૂબ અસંતોષ છે।